નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। ગુજરાતનો ઘેડ પ્રદેશ ફરી એક વખત પાણી છે અને ફરી ઘેડ પંથકમાં અતિવૃષ્ટિથી નુકસાન છે, ત્યારે ત્યાંના ખેડૂતો સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે। ઘેડ પંથકનો આ એક એવો મુદ્દો છે જેના માટે અનેક વખત ચર્ચાઓ કરવામાં આવી અને લગભગ પ્રતિવર્ષ આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરતા રહીએ છીએ। આ વર્ષે તો ભારે વરસાદને કારણે ઘેડના ખેડૂતોની હાલત કફોડી બની છે, પણ ઘેડ પંથક છેલ્લા 3 દાયકાથી સતત વગર વરસાદે પણ પૂરનો સામનો કરી રહ્યું છે। 3 દાયકા જૂની ઘેડની આ સમસ્યા હવે નક્કર અને અંતિમ નિરાકરણની માંગ કરી રહી છે। 30 વર્ષથી 4 તાલુકાના અનેક ગામના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, જેનું નિરાકરણ આજે પણ સરકાર પાસે નથી। જૂનાગઢ અને પોરબંદર જિલ્લાને સાંકળતો ઘેડ પ્રદેશ પાછલા 30 વર્ષથી વગર વરસાદે જળબંબાકાર બની રહ્યો છે। ઘેડનું ખમીર પાછલા 3 દશકાથી ચોમાસા દરમિયાન પાણીમાં જીવી રહ્યું છે, જેનું હવે કોઈ નક્કર સમાધાન આવે તો ઘેડને આ પાયાની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે। પોરબંદર, કુતિયાણા, માણાવદર, કેશોદ અને માંગરોળ આ 5 વિસ્તાર જૂનાગઢ અને પોરબંદર લોકસભામાં આવતો ઘેડ પ્રદેશ આજે 30 વર્ષ જૂની સમસ્યાનું નિરાકરણ માંગી રહ્યો છે। ભૂતકાળમાં પ્રયાસો થયા હશે, પરંતુ પ્રયાસો આગળ વધતા જોવા મળતા નથી, જેને કારણે આજે પણ આ સમસ્યા ન માત્ર સરખી જ છે, પરંતુ દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે ખેડનું જનજીવન ચોમાસા દરમિયાન વેરવિખેર થયેલું જોવા મળે છે। જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પડતા અતિભારે વરસાદને કારણે ઓજત અને ભાદર નદીનું પૂર રકાબી જેવી ભૌગોલિક ભૂરચના ધરાવતા ઘેડ પંથકમાં ફરી વળે છે, જેને કારણે ખેડ વિસ્તારમાં વગર વરસાદે પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। 30 કરતાં વધુ ગામડાઓ નદી કાંઠે આવેલા હોવાને કારણે ભાદર અને ઓજત નદીની સુરક્ષા દિવાલ તૂટી જાય છે, જેને કારણે વરસાદનું પાણી નદીમાં પ્રવાહિત થવાને બદલે ગામ તરફ નવું વહેણ ઊભું કરે છે, જેથી મોટાભાગના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળે છે। આ વર્ષની વાત કરીએ તો આ વર્ષે પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોએ સર્વેની માંગ કરી અને મહિના જેટલો સમય પસાર થઈ ગયો હોવા છતાં પણ હજીના સર્વે થયો છે અને તેના કારણે કોઈ સહાય ચૂકવાઈ છે। નુકસાનમાં સપડાયેલો ખેડૂત હવે આ સમસ્યાનું સમાધાન ઈચ્છે છે અને સાથે જ સવાલ પૂછી રહ્યો છે કે સહાય માટે તેને ક્યાં સુધી રાહ જોવી પડશે। આજે આ જ મુદ્દા પર કરીશું મહામંથન। ના, એમાં અત્યારે અનુભવ પછી અત્યારે ખેડૂતો સમજ થયા છે કે જ્યાં જ્યાં પણ આ પ્રકારના દબાણો છે, દબાણો ખેડૂતો સ્વૈચ્છિક દૂર કરશે નદી ઉપરના। ખાસ કરીને જે ઘેડ બામણાસાથી શરૂ કરીને બાલાગામ સુધીનો 12 કિલોમીટરનો વિસ્તાર છે કે જ્યાં ઓજત નદી એકદમ સાંકડી થઈ ગઈ છે, એ તમામ ખેડૂતોએ ખાતરી આપેલી છે કે અમે દબાણો દૂર કરીશું અને નદી જે એની વહન ક્ષમતા છે 1,36,000 ક્યુસેક હોવી જોઈએ અને આજે 25-26,000 ક્યુસેક રહી છે, તો એને પૂરતી ક્ષમતા વધે એટલા માટે ખેડૂતો દબાણ દૂર કરવા પણ સંમત થયા છે અને રાજ્ય સરકારે પણ એના માટે ઉદારતાથી પ્રોવિઝન કરેલું છે। વિભાગના મંત્રી દ્વારા ગોળ ગોળ જવાબ દેવામાં આવેલો, એમને સ્પષ્ટતા કરી કે કેટલા સમયમાં એનું વળતર આપવામાં આવશે, કયા અધિકારી દ્વારા સર્વે કરવામાં આવશે અને કેટલું વળતર આપવામાં આવશે એની સ્પષ્ટતા પણ કરવામાં ન આવી અને ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો। ત્યારે મેં એ પણ કીધું કે ગયા વર્ષે અતિવૃષ્ટિને કારણે ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ મોટા પાયે, આનાથી પણ મોટા પાયે નુકસાન થયું હતું, ત્યારે આપણા વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલું હતું, પણ એક પણ વ્યક્તિને આજ દિન સુધી એની સહાય મળવામાં નથી આવી। તો ખાલી તમે સર્વે જ કરવાના છો કે ખેડૂતોને જે નુકસાન થયું છે એને વળતર પણ ચૂકવવાના છો? ત્યારે એમાં પણ ગોળ ગોળ જવાબ દેવામાં આવ્યો કે 33% ઉપર હોય નુકસાન થયું હોય તો એ રીતે આપવામાં આવે છે, પણ તમે એમ કહેતા હોય કે 33% ઉપર નુકસાન થયું છે તો જ અમે આપવામાં આવશે, એટલે એનો મતલબ કે ગયા વખતે વળતર ચૂકવવામાં નથી આવ્યું એટલે 33% નીચે નુકસાન ગયું છે, તો એનો મતલબ આ વખતે પણ ગોળ ગોળ જવાબ કરી સર્વે કરીને વળતર નહીં ચૂકવવામાં આવે એવું મને લાગી રહ્યું છે। ઘેડ પંથક કહો કે ઘેડ પ્રદેશ, તે સૌરાષ્ટ્રના અન્ય પ્રદેશોથી અલગ પડે છે। ઘેડ પંથક જેમાં 107 જેટલા ગામડાઓનો સમાવેશ થાય છે, જે બધા જ ઊંચા ખડકાળ ટીંબા ઉપર વસ્યા હોવાથી નદીઓમાં જ્યારે પૂર આવે કે પછી ભારે વરસાદ વરસે તો તે તમામ ગામડાઓ બેટમાં ફેરવાઈ જાય છે।
કુતિયાણાથી પોરબંદર જતા દક્ષિણે ઘેડ પંથકનો પ્રારંભ થાય. સૌરાષ્ટ્રમાં દ્વારકાથી સોમનાથ સુધીના વિસ્તારમાં 2 ઘેડ મુખ્ય છે. એક બરડા ઘેડ અને બીજો સોરઠ ઘેડ. સાની, સોરઠી અને વર્તુ ઘેડ તે બરડાઈ ઘેડ. પોરબંદર, કુતિયાણા, કેશોદ અને માંગરોળ જૂનાગઢ જિલ્લા તાલુકાના નીચાણવાળા પ્રદેશમાં ભાદર નદી, ઓઝત નદી અને મધુવંતી નદીના ઘેડ પ્રદેશ આવેલા છે. પશ્ચિમ કાંઠાનો આ સૌથી મોટો ઘેડ છે. આપને એ પણ જણાવીએ કે સૌરાષ્ટ્રમાં ઘેડ પ્રદેશ મહત્વપૂર્ણ ભૌગોલિક સ્થાન પર આવેલો છે. આપને જણાવીશું કે ઘેડનો અર્થ જ ઘડો થાય છે. ઘેડ પ્રદેશમાં પાણી ભરાવા પાછળ મુખ્યત્વે ભાદર અને ઓઝત નદી જવાબદાર છે. આ વિસ્તારનો આકાર જ રકાબી જેવો છે, જેથી ઉપરવાસમાં વરસાદ પડે અને ડેમમાંથી પાણી છોડવામાં આવે તો આ વિસ્તારમાં પાણી ભરાયા વગર નદી આગળ વધતી નથી. એટલે જ ઘેડમાં મોટાભાગના સમયે પાણી ભરાયેલા જોવા મળે છે. એટલે જ આપણે ત્યાં લખાયું છે કે બરડો, બારાડી ને ઘેડ એ ત્રણેયને મોસમનો નહીં મેળ. સરકાર ઘેડના પ્રશ્નના નિરાકરણ માટે અનેક વખત વિચારી તો ચૂકી છે, પણ એ વિચારને અમલમાં હજુ સુધી નથી મુકાયો. ખેડના ખેડૂતોની વ્યથાની રજૂઆતનું ફરી એક વખત અમે માધ્યમ બનીશું. આજે ચર્ચામાં આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે. સ્વાગત કરીશું એ તમામનું. આપણી સાથે ભાજપમાંથી નેતા હિતેન્દ્રભાઈ પટેલ જોડાયા છે. કોંગ્રેસમાંથી નેતા પાલ આંબલિયા જોડાઈ ચૂક્યા છે. ઘેડ પંથકના ખેડૂત આશિષ પીઠિયા છે આપણી સાથે અને ઘેડ પંથકના ખેડૂત રાજુભાઈ ભેટારિયા પણ જોડાઈ ગયા છે. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. શરૂઆત આશિષભાઈ હું આપનાથી કરવા માંગુ છું. ઘેડ પંથકમાં પાણી ભરાયા, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ, ભારે વરસાદને કારણે જે ખૂબ જ નુકસાન ગયું છે ખેડૂતોને. સર્વેને લઈને શું આપ કહેવા માંગશો? હજી પણ સહાય નથી ચૂકવવામાં આવી, ક્યાંક સર્વે પણ નથી કરવામાં આવ્યા. શું મત છે આપનો? ઘેડ પંથકમાં છેલ્લા 30 દિવસ થયા છે. 30 દિવસ થયા છતાં પણ હજી સર્વેની કામગીરી ચાલુ છે. અધિકારીઓને જે કોઈને પણ આપણે ફોન કરીએ તો એ લોકો એમ જ કહે છે કે સર્વેની પ્રોસેસ ચાલુ છે. હજુ હવે મારું એક ગામ છે, નાનું એવું ગામ છે, એમાં આજે શું કહેવાય કે આજે જ સર્વેની ટીમ એક નાની એવી પહોંચી છે. મને આજે ફોન આવ્યો, મને કે સર્વે કરવા આવ્યા છીએ. તો આ એટલા દિવસ 30 દિવસનો સમયગાળો ગયો. તો 30 દિવસમાં ખેડૂતે પોતાના ખેતરો પાછા ખેડી અને પાછું વાવેતર કરી દીધું છે. તો આવી પરિસ્થિતિ સર્જાણી છે. તો હવે વાવેતર થઈ ગયું છે, તો હવે એમાં એ લોકો સર્વે કરતા નથી કે ભાઈ આમાં સર્વે ના થાય. અને આ સમસ્યા આખા ઘેડની છે. રાજુભાઈ, આપનું શું કહેવું છે? શું સરકાર પાસે અપેક્ષા છે? અને ખાસ કરીને ઘેડ પંથકમાં હંમેશા પાણી ભરાવાની સમસ્યા જોવા મળતી હોય છે. આ વખતના વરસાદ બાદ શું સ્થિતિ છે? બેન, છેલ્લા 20 વર્ષથી અમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. લગભગ 2004 થી ફ્લડની પરિસ્થિતિ સર્જાય છે. ઓજત નદી ઉપર જે માટીના પાડા બનાવેલા છે ખેડૂતો સ્વ બચાવ માટે, એ પાડા તૂટવાની સમસ્યા વારંવાર ચાલુ જ રહી છે. દર વર્ષે 8 થી 10 પાડા અમારા ગામમાં બામણાસામાં તૂટે છે, આગળ બાલા ગામમાં તૂટે છે, મટિયાણામાં તૂટે છે, આંબલિયામાં તૂટે છે. આ પરિસ્થિતિ એવી સર્જાય કે તાત્કાલિક એનો કોઈ નિરાકરણ કરતા નથી. બામણાસામાં આ વર્ષે 4-5 પાડા તૂટી ગયા છે. એટલી વરાપ ગઈ તો ઈ પાડા માટે અમે અધિકારીઓને વારંવાર ફોન કર્યા કે હવે તમારે અહીંયા મશીનરી આવવા દો અને આ પાડા બધા બચી જાય એમ છે. તમે માટી નાખો, અગર તો ક્યાંય ધાર વિસ્તારમાંથી આના ટોળા નાખો અને આ પથ્થર લઈ આવી અને આ પાડા બાંધી દો. પછી ખેડૂતે આ વર્ષે 2 ખેડૂતે 100 ખર્ચે પોતાને પાડા બાંધવાનું ચાલુ કર્યું છે. બીજા નંબરમાં, નંબર 2, ગયા વર્ષે જે પાડા તૂટ્યા હતા ત્યાં માંડવીનો સંપૂર્ણ પાક નાશ થયો હતો. ત્યાં પણ ગયા વર્ષે સર્વે કર્યું હતું પણ કોઈ ખેડૂતના ખાતામાં પૈસા જમા થયેલ નથી આજની તારીખ સુધી. આ વર્ષે સર્વે ચાલુ છે, સર્વે કરે છે, બરોબર. પણ ટૂંકમાં જે આશિષભાઈ પીઠિયાએ વાત કરી એ રીતના કે જે અત્યારે ખેડૂતના જે ખેતરો ધોવાયા અને સાફ થઈ ગયા હતા, મગફળીનો પાક 80% નાશ થઈ ગયો છે ખેડ વિસ્તારમાં. એ ખેતરો વરાપને કારણે બધાએ ખેડી અને આંતરપાક માટે કોઈ અડદનું વાવેતર કર્યું ને ટૂંકા ગાળાના પાક છે એ વાવેતર કરી નાખ્યા છે. એટલે એનું સર્વે આ અધિકારીઓ કોઈ કરતા નથી, બરોબર. એટલે આવી અનેક સમસ્યાઓ ઘેડ વિસ્તારમાં વર્ષોથી ચાલી આવે છે. આ સમસ્યાનું અમે જે સરકાર પાસે વિનંતી કરીએ કે તાત્કાલિક અમારી જે સમસ્યા છે એનું નિરાકરણ કરે, તાત્કાલિક આ સર્વે કરી અને ખેડૂતના ખાતામાં પૈસા જમા કરે. અને જે લીગલ વાત છે, ટૂંકમાં જે આશિષભાઈએ વાત કરી જ છે કે વાવેતર કરી દીધું છે એનું પર રીસર્વે કરે. મગફળીના વાવેતરમાં 1 વીઘે ખર્ચો 12 થી 15,000 રૂપિયા આવે છે. 4 થી 5,000 રૂપિયાનું ખેડૂત બિયારણ નાખે છે. અને સરકાર જે હજી જૂની સિસ્ટમ મુજબ 6,801 હેક્ટરના ઈ મુજબ જ પૈસા ખાતામાં જમા કરે છે. તો માની લો કે
ટોટલીમાં મોંઘવારી લાગુ પડે છે તો આમાં ખેડૂતને પણ મોંઘવારી તો લાગુ પડતી હશે ને. જે જૂની સ્કીમ આઈલી આવે 6,800 એ ચાલુ જ છે, જી. બરોબર. મગફળીના ભાવ વધતા નથી, એટલે એ તાત્કાલિક આનું નિરાકરણ કરે એવી અમારી સરકારશ્રી પાસે માંગ છે. અમારા સ્થાનિક નેતા પણ ત્યાં ગયા હતા, રાઘવજીભાઈ પટેલ પાસે, બરોબર. એને પણ આશ્વાસન આપ્યું છે. આશ્વાસનનો કેવો અમલ થાય એ અમે જોઈએ છે ખેડૂત લોકો. પાલભાઈ, શું કહેવું છે? ગૃહમાં જે ચર્ચા કરવામાં આવી એમાં ફરી એક વખત ઘેડ પંથકની ચર્ચા થઈ છે. આ પહેલા પણ ઘેડનો મુદ્દો અનેક વખત ઉપસ્થિત થઈ ચૂક્યો છે. સંસદ સુધી પણ એ મુદ્દો ચર્ચાયો હતો. શક્તિસિંહ ગોહિલે પણ આ મુદ્દા પર વાત કરી હતી. આપના જૂના સાથી પરંતુ જે હવે ભાજપમાં જોડાયા છે, અર્જુન મોઢવાડિયા, તેઓ પણ માંગ કરી રહ્યા છે કે ઘેડ પંથકના ખેડૂતો માટે ન્યાય થવો જોઈએ, લોકોને સર્વે કરી અને સહાય ચૂકવવી જોઈએ. પરિસ્થિતિ ખૂબ વિકટ છે. શું કહેવું છે આપનું? બેન, હું ઘેડની પરિસ્થિતિની વાત કરું એની પહેલા બંને ખેડૂત મિત્રોએ જે વાત કરી છે, કદાચ આ વાત મેં કરી હોત તો એ વિરોધ પક્ષનો આક્ષેપમાં ગણતરી થઈ જાત. પણ બંને ખેડૂત મિત્રો છે અને એ હું માનું છું ત્યાં સુધી એ જ વિસ્તારના ખેડૂતો છે. તો એ વિસ્તારના જે ખેડૂતો કહે છે એ વાત તો સરકારે સાંભળવી જોઈએ. 30 દિવસ સુધી જો સર્વે ન થયો હોય તો મતલબ કહેવાનો એ છે કે સરકાર કરે છે શું, નંબર 1. નંબર 2, આ સર્વે કરવા માટે મેં 28 જુલાઈએ મુખ્યમંત્રીશ્રીને કાગળ લખેલો છે. 24 જુલાઈએ વરસાદ બંધ થયો, 28 જુલાઈએ કાગળ લખેલો છે, 3 ઓગસ્ટે કાગળ લખેલો છે અને 29 જુલાઈએ લગભગ 7,000 ખેડૂતો ભેગા થઈ અને જુનાગઢના કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને ઉદ્દેશીને કાગળ, એટલે 3 કાગળો લખ્યા છે. આ 3 કાગળમાંથી એક પણ કાગળનો અમલ થયો નથી. જો સરકારની દાનત સાચી હોત, સારી હોત, તો માની લ્યો કે ઘેડ વિસ્તારના લગભગ 80 થી 90 ગામ ટોટલ આવે છે. આ 80 થી 90 ગામનું સર્વે કરવા માટે જુનાગઢ જિલ્લાના અને પોરબંદર જિલ્લાના બીજા તાલુકાઓ છે ત્યાંથી ગ્રામસેવકોને કામે લગાડ્યા હોત, 4 દિવસ ના થયા હોત બેન સર્વે કરવા માટે. અને જ્યારે આ ઘેડ વિસ્તારની અંદર હું બેન લગભગ 46 ગામોની રૂબરૂ મેં મુલાકાત કરી છે 12 જુલાઈથી 28 જુલાઈની વચ્ચે, અને તમામ ગામોના ખેડૂતો એક જ વાત કરે છે કે અમને આમાંથી મુક્તિ કેમ નહીં. અમારા ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, બરાબર છે. સરકાર દર વર્ષે, અને મેં ત્યાં જોયું છે, આમાં હું ડાયરેક્ટ સરકારને આક્ષેપ કરવાને બદલે હું એક સજેશનના માધ્યમથી કહેવા માંગુ છું બેન. ત્યાં વેણુ નદી, જે ઓજત નદી છે, તો ઓજત નદી આ રીતે આ વહે છે. હવે અહીંયા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, આ બ્રિજને આ રીતે એના ગાળા, એક તો જે વચ્ચે ગાળા હોય ને એ ગાળા નાના રાખ્યા છે. અને દર વર્ષે બ્રિજ સાફ કરવા માટે, નદીને સાફ કરવા માટે જાડી જાખરા જે છે એના માટેના બિલ ઉધારાય છે, નદીને ઊંડી પોડી કરવાના બિલ ઉધારાય છે. હવે તમે ત્યાં મેં જોયું છે ને, તમારી ટીમ પણ ત્યાં ગઈ છે. હવે આ પુલ આડા જાડી જાખરા આવી રીતે આવી ગયા અને એના કારણે થયું એ કે જે આ પુલ હતો એ પુલ મટીને ડેમ બની ગયો, એટલે પાણી અહીંયાથી આગળ વધતું બંધ થઈ ગયું. અને એના કારણે થયું એ કે નદી છે એ તો જગ્યા ગોતે, એટલે એને જે ભાઈએ હમણાં કહ્યું કે અમારા ગામમાં 3 જગ્યાએ પાડા તૂટ્યા, એ 3 જગ્યાએ પાડાની આગળ પુલ છે અને એ પુલ જે છે એ ડેમ બન્યો ને એના કારણે. એટલે કહેવાનો અર્થ કે આ કાગળ ઉપર જે કામગીરી થઈ છે ને એના કારણે ઘેડ ભોગ બન્યું છે. બીજું એને ચાહે હું મોટું એક્ઝામ્પલ આપવા માંગુ છું. ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત જે સોમનાથથી દ્વારકા વાળો જે નેશનલ હાઈવે બન્યો, આ નેશનલ હાઈવેના જે ડિઝાઇનો છે પુલની, એ પુલની ડિઝાઇનોને આ નદી, કારણ કે એ દરિયાની નજીક એકદમ એ નેશનલ હાઈવે બન્યો છે અને 7 નદીઓ છે એ ફંટાઈને લગભગ એ 7 નદીઓના જે ફાટા પડે છે એ આખા ઘેડ વિસ્તારને એ રોડ ક્રોસ કરે, એમાં લગભગ 48 નાની નાની નદીઓ થઈ જાય છે. એના ફાટા 48 થાય છે 7માંથી. એટલે એ જે પુલો કરવા જોઈએ એ પુલો 48 પુલ નથી કર્યા અને એના કારણે થયું છે કે માની લ્યો કે જ્યાં પાણીની જગ્યા હતી એ જગ્યા નથી, એટલે એના કારણે થયું છે કે પાણી રોકાયું અને એના કારણે આવ્યું. બીજું, સરકારે છેલ્લા વર્ષોમાં જે કેનાલ બનાવી છે, આ કેનાલ કોમન સેન્સ જેવી વાત છે બેન. જમીનથી ઉપર 3 ફૂટ કેનાલ કરી છે
અને એ પાણી એટલે એનો અર્થ એવો થયો કે જયારે જમીનની સપાટીથી 3 ફૂટ ઉપર પાણી ચડશે પછી કેનાલની અંદર પ્રવેશ કરશે. સામાન્ય રીતે કેનાલ જમીનની અંદર 5-7 ફૂટ હોવી જોઈએ અને ત્યાં એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે જયારે ખોલે ત્યારે એની અંદર પાણી જતું રહે. પણ આખું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવા માટે. બીજું એ વિસ્તારના ગામોના પ્રશ્નોની હું તમને વાત કરું કે જુનાગઢ કલેક્ટર શ્રીએ લગભગ 23 જુલાઈનો પત્ર છે એમનો, એમાં એને સ્વીકાર કર્યો છે કે 44 ગામો છે એ સંપર્ક વિહોણા છે. સમજો બેન, 44 ગામો સંપર્ક વિહોણા. પોરબંદર કલેક્ટરે કેટલા ગામોનું કહ્યું છે મારી પાસે કાગળ નથી એટલે નથી કહી શકતો, પણ મારી પાસે જે આંકડો છે એ મુજબ એ 18 જુલાઈથી લઈ અને 26 જુલાઈ સુધી એટલે કે 8 દિવસ સુધી આ ઘેડ વિસ્તારના લગભગ 62 થી 63 ગામ 8 દિવસ સંપર્ક વિહોણા રહ્યા છે. તો આ શું આપણો ગુજરાતનો ભાગ નથી? આ 8 દિવસમાં માની લ્યો કે કોઈને ઇમરજન્સી તાત્કાલિક સારવારની કોઈને જરૂરિયાત ઉભી થઈ, હાર્ટ એટેક આવ્યો કે ડિલિવરી જેવી બહેનોને ક્યાંક સમસ્યા ઉભી થઈ, તો એ કેવી રીતે નજીકના સ્ટેશનમાં જઈ શકે? શું આ ગુજરાત મોડેલ આપણું હોઈ શકે? આ ગુજરાત મોડેલ બાબતે કેમ ક્યારેય કોઈ ચર્ચા નથી કરતું કે 8 દિવસ સુધી 62 ગામ સંપર્ક વિહોણા રહીએ છે? બેન, હું ઘેડના એક નાના એવા ગામમાં ગયો ત્યારે લગભગ 70-80 વર્ષના એક વડીલે મને કહ્યું હતું કે દીકરા, સુરતની અંદર 15 કિલોમીટરનો ફ્લાયઓવર, એટલે એને એમ કહ્યું હતું ઊંચો પુલ બને છે, હું એને ફ્લાયઓવર શબ્દ વાપરું છું, ફ્લાયઓવર 15 કિલોમીટરનો બને છે, તો મારા ઓશા ગામમાં આવવા માટે શું અડધા કિલોમીટરનો પુલ ઊંચો ના થઈ શકે? જો એ અડધો કિલોમીટરનો પુલ થઈ જાય તો મારા ગામનો પ્રશ્ન કાયમ સોલ્વ થઈ જાય. એટલે જોયા જેવું એ છે કે સરકાર જે છે આ ઘેડને સરકાર ઈચ્છે તો થઈ શકે એમ છે, એવું નથી ન થઈ શકે એવું. હું એક મહત્વની વસ્તુ તમારા ધ્યાન ઉપર વીટીવી ના માધ્યમથી તમામ ગુજરાતીઓ સામે મૂકવા માંગુ છું કે 1992 સુધી ઘેડ વિસ્તારમાં આટલા પ્રશ્નો નહોતા, કારણ કે ત્યાં સુધી ઘેડ વિકાસ પરિષદ જે હતી, ઘેડ વિકાસ સમિતિ જે હતી, આ સમિતિ કામ કરતી હતી. અને હું કહેવા માંગુ છું કે એ સમયની અંદર કાચા સાધનો હતા, ત્યારે જેસીબી ને હિટાચી ને આવા મોટા આધુનિક સાધનો નહોતા. તેમ છતાંય એ સમયની સરકારોએ આનો નિકાલ કરવા માટે ઓજત નદીમાંથી પેરેલેલ એક આખી નવી નદી ઉભી કરી હતી, જેના કારણે પ્રશ્નો. અને આ છે 1980-81 ની વાત છે. એ સમયમાં વિજય મહંતદાસજીએ ઘેડમાં એટલું બધું પૂરી જ કરું છું, એટલું બધું કામ કર્યું હતું કે એ સમયમાં હેલિકોપ્ટરથી સામૂહિક રીતે ચણામાં અને કપાસની અંદર જે શું કહે દવા છાંટવાનું કામ એ સરકારી ખર્ચે થતું હતું. પણ ત્યાર પછી 1998 સુધી ધીરે ધીરે કામ થયું આમાં. અને 1998 પછી આ ઘેડ વિકાસ સમિતિ માત્ર ને માત્ર કાગળ ઉપર રહી ગઈ. અને એના કારણે દર વર્ષે નદીઓના જે પુરાણ કઢાવવા, માટી કાકરી, રેતી કાઢવી, જાડી જાખરા કાઢવા, આ બધી જ બાબતો છે એ કાગળ ઉપર થતી ગઈ. અને એના કારણે અત્યારે છેલ્લા 30 વર્ષમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ ક્યાંક ને ક્યાંક સરકારની લાપરવાહી, બેદરકારી અને ભ્રષ્ટાચારનો ભોગ બની ગઈ. હિતેન્દ્રભાઈ પાસેથી જવાબ લઈએ. હિતેન્દ્રભાઈ, શરૂઆતમાં પણ મેં એટલા માટે જ કીધું કે જે લોકો ઘેડ પંથક વિશે જાણતા નથી એમને થોડી માહિતી મળે કે ઘેડ પંથક ખરેખર શું છે, કયા કયા ગામોને કઈ કઈ નદીઓ ત્યાંથી પસાર થાય છે અને કેમ આ પરિસ્થિતિ સર્જાય છે. કારણ કે સમાચાર માધ્યમોમાં તમામ લોકો વાંચતા હશે કે ઘેડ પંથકમાં ફરી એક વખત પાણી ભરાયા, પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. મેં એ પણ શરૂઆતમાં વાત કરી કે એની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે પાણી તો ભરાવાનું છે, પરંતુ સમસ્યાનું સમાધાન તો શોધવાની જવાબદારી આપણી છે. ક્યાં ચૂક રહી છે? પહેલો સવાલ તો એ છે કે અતિવૃષ્ટિથી નુકસાની થઈ, સર્વેને લઈને જે સવાલ છે, જે ગૃહમાં પણ આજે ચર્ચાયું છે, એને લઈને સરકાર શું કરી રહી છે? કારણ કે કોઈ સ્પષ્ટ જવાબ સામે નથી આવી રહ્યો. અને બીજો મારે સવાલ આપને ખાસ એટલા માટે પૂછવો છે, આપણે એક ધરતીપુત્ર છો, વધારે સારી રીતે ત્યાંની પરિસ્થિતિ સમજી શકશો. જે દબાણ થયું ખેડૂતો તો દૂર કરવા માટે સંમત થઈ ગયા છે, ઓઝત નદી જે સાંકડી થઈ ગઈ છે અને તેના કારણે જે પરિસ્થિતિ થાય છે, તો તે દિશામાં કામગીરી ક્યારે આખરે? તોરલબેન, ખૂબ સરસ અને રચનાત્મક વિષય આજે વીટીવીના માધ્યમથી ખેડૂતો માટે, ખાસ કરીને ઘેડ પ્રદેશના ખેડૂતો માટે આ ચર્ચા આપણે વચ્ચે છે. બધા લોકોએ પોતાના ઉપયોગી સૂચનો પણ કર્યા છે. મને લાગે છે કે એપોર્ટ ફ્રોમ પોલિટિક્સ આપણે અને જોઈએ તો ઘેડ પ્રદેશમાં આપની ઓપનિંગ કમેન્ટ્સમાં આપે જ વાત કરી કે આ કુદરતી આ એક સમસ્યા છે
અને 7 જેટલી નદીઓનો જે તટપ્રદેશ છે જી. જેના વેણની વચ્ચે આ એક સરોવર બને છે અને એના પાછળના કારણો ભાઈ પાલભાઈએ પણ અને ભાઈ અર્જુનભાઈએ પણ વાત કરી કે ક્યાંક પુલના કારણે અથવા ક્યાંક દબાણોને કારણે ઓજત નદીનો જે તટ છે 1/3 થઈ ગયો છે અને પરિણામે એને પાણીનો નિકાલની સ્થિતિ નથી રહેતી એટલે કેટલાક પ્રદેશોમાં ચોક્કસ ત્યાં પાણી ભરાય છે અને ઘણા ટાઈમથી આ સમસ્યા છે એટલે એનું સમાધાન કરવું પણ સરકારની જવાબદારી છે. મને મનસુખભાઈ અને એ બધા લોકોએ ઘણા ટાઈમથી હવે આમાં વધારે સ્પીડથી આમ તો સરકારના ધ્યાનમાં હતું અને કેટલાક અલ્ટરનેટ કરવાનો અને વિચારવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ એમાં સફળતા નથી મળી, હકીકત છે. આવનારા દિવસોમાં કાયમી સોલ્યુશન કેવી રીતે થાય એ દિશામાં પણ ખાતરી આપું છું કે સરકાર ખૂબ ઝડપથી એમાં કામ કરી રહી છે. જે રીતે એ સમસ્યામાં કેટલાક લોકોના ઓબ્ઝર્વેશન હતા ખેડૂત મિત્રોના કે એમાં જે નુકસાન થયું હતું એને આપણે નવેસરથી વાવેતર કરી દીધું એની સાથે થોડો અસંમત એટલા માટે છું કે ત્યાં પરિસ્થિતિ એવી છે ને હજુ વરાપદ નથી થઈ એટલે એ જગ્યાએ એટલું બધું પાણી મુખ્ય ગેડ વિસ્તારમાં તો હજુ પણ પાણી છે અને ક્યાંક સાઈડમાં વરાપ થઈ હશે પણ વાવેતર ફરીથી થઈ જાય એવી સ્થિતિ નથી એટલે સર્વેમાં એ પ્રકારની જે માંગણી છે કદાચ એ ખોટા પણ હોય પણ મારી પાસે જે માહિતી છે એ પ્રમાણે ત્યાં ફરીથી વાવેતર થઈ જાય એટલી છૂટ નથી થઈ. સર્વેમાં નો ડાઉટ ડિલે થયું છે પણ એના પણ કેટલાક કારણો છે. ફાઇન સર્વે કરવા માટે ત્યાં પ્રત્યક્ષ જવા માટે કેટલાક વિસ્તારોમાં તો હજુ પાણી હજુ પણ છે, વરસાદ પણ સતત ચાલ્યો છે અને વરસાદની આગાહી પણ સતત રહી છે એટલે એકવાર સર્વે થઈ જાય બીજા કે ત્રીજા દિવસે ફરી વરસાદ આવે તો ક્યાંક સારો પાક હોય નબળો પણ થઈ જાય અને ક્યાંક જો વરસાદ બંધ થઈ જાય તો નીચાણવાળા વિસ્તારમાંથી પાણી ઉતરી જાય તો એ પાક બચી પણ જાય. એટલે પ્રેક્ટિકલી કૃષિ વિભાગના અધિકારીઓને સૂચના તો ઘણા સમયથી આપેલી હતી પણ ત્યાં સ્થાનિક જે એમના મનમાં જે મુશ્કેલી હતી એ જનતાની સમક્ષ મૂકવાનો પ્રયાસ કરું છું. એવું કહેવાનો કોઈ ઈરાદો નથી કે ભાઈ આમાં ખોટું નથી થયું હોય કે થોડું મોડું નથી થયું એનો કોઈ ઈરાદો નથી કારણ કે આપણો ઈરાદો સ્પષ્ટ એટલા માટે છે કે ભૂતકાળમાં 2015 થી તે 2024 સુધી અનેક વાર આવી સમસ્યાઓ આવી છે. સવાલ તો એ છે કે આપણે એ સમસ્યાઓ તરફ ધ્યાન આપવાનું છે. માત્ર ને માત્ર પૈસા મળી જાય, માત્ર ને માત્ર SDRFની સહાય મળી જાય તો એનાથી ખેડૂતનું દરદર ફીટવાનું નથી. એ સહાય તો એક ટોકન હોય છે. એના ઇનપુટ્સમાં જે રોકાણ કર્યું છે ખાતર દવા બિયારણમાં તો એટલું જ મળવાનું છે. સરકાર કહી અને 100% તો એને 25 વીઘાનું વાવેતર કર્યું છે એની આખી સિઝન ફેલ થશે તો એવા પૈસા તો મળવાના જ નથી. એટલે અમે કઈ એવો દાવો પણ નથી કરતા કે મેં બધું મદદ કરી દીધી છે. એ તો એના ઇનપુટ્સમાં ફરીથી બિયારણ એ વાવી શકે એના માટેની મદદ થવાની. મને કોઈ મિત્ર વાત કરતા હતા કે ભાઈ ગઈ વખતે પણ સર્વે થયો હતો અને 33%થી ઓછું નુકસાન થયું છે એમ કરીને નહીં આપ્યું તો એ તો તમે પાડ માનો કે ભારતીય જનતા પાર્ટીની સરકારે 50% પહેલા નિયમ હતો કે 50%થી વધારે નુકસાન થાય તો જ એમાં મળતી હતી. હવે ભારતીય જનતા પાર્ટીની સરકારે 33% નુકસાનમાં સહાય આપવાનું નક્કી કર્યું. ક્યાંક તમે કીધું કે ભાઈ એ 6,500ની સહાય મળે છે, એના પહેલા તો 4,500 હતી, પછી 6,500 કરી, અત્યારે તો 8,500 મળે છે. એના નિયમોમાં ત્રીજી વાર આ સરકારે ફેરફાર કર્યો. અત્યારે 8,500નો બિન પિયતમાં અને પિયતમાં 17,500નો એટલે સરકારની મનસા ક્લિયર છે કે 3 વાર SDRFના ધોરણો વધાર્યા છે. 50% નુકસાન થાય તો જ મળતું હતું અને 33% કર્યું અને તેમ છતાં હું સરકારની મોટી ઉપલબ્ધિ ગણાવતો જ નથી કારણ કે ખેડૂતને જે નુકસાન જાય છે એની સામે તો આ બિલકુલ ઓછું છે અને એટલે સરકારની પણ મર્યાદા છે. આખા દેશમાં આખા ગુજરાતમાં ક્યાંક વાવાઝોડું આવશે, ક્યાંક અનાવૃષ્ટિ આવશે, ક્યાંક અતિવૃષ્ટિ આવશે, ક્યાંક તીડ પડશે તો બધું સરકાર આપી દેશે તો 3 લાખ કરોડના બજેટમાં પૂરું પણ થવાનું નથી. એટલે કુલ મળીને આ જે પ્રમાણેના મેનમેડ આફતો છે ધારો કે ગ્લોબલ વોર્મિંગ છે કે જળવાયુ પરિવર્તન છે, વનીકરણ ઓછું થાય છે, જળસંચયના કામો ઓછા થાય છે, એ દિશામાં આપણે સૌ સહયોગ કરીએ અને આમૂલ પરિવર્તન થાય અને આવી સમસ્યાઓનું સમાધાન આવે. ગેડની વાત નથી કરતો, ખેડૂત જગત માટે જે સમસ્યાઓ છે એ માત્ર ને માત્ર સરકાર સહાય આપશે અને એનાથી એનું દરદર ફીટશે એવું બનવાનું નથી. તો સરકારનો જળસંચયનો ખૂબ મોટો અભિગમ ચાલે છે, આપણે બધા એમાં પણ જોડાઈએ. અત્યારે વનીકરણ પણ ચાલે છે, અમારી પાર્ટી સતત એ દિશામાં કામ કરે છે. NGOs ને બાકીના લોકો પણ એમાં જોડાય અને એ જે રેશિયો છે એ જળવાય તો કુદરત પણ એમાં મદદરૂપ થશે. અને ડ્રીપ ઇરિગેશનનો જે કન્સેપ્ટ છે સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછો છે તો ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા છે. ઉત્તર ગુજરાતમાં કચ્છમાં 1200 ફૂટે પાણી છે એટલે એ લોકો વળી ગયા છે. બધા લોકો પણ એમાં જાય અને જે આડબંધ ને બોરીબંધ અને ડ્રીપ ઇરિગેશનનું કામ છે
એટલે હું કઈ ખેડૂતો ઉપર કે બધાને ઉપર ઢોળી દેવાનો પ્રયાસ નહીં કરતો. સરકાર એની જવાબદારી પૂરી કરે એવી ખાતરી આપું છું અને સરકારને પણ અમે જણાવશું. ઠીક છે. પણ આપણે બધા સામૂહિક પ્રયત્ન કરીએ તો મને લાગે છે કે આવી સમસ્યાઓમાંથી બહાર આવી શકાશે અને તો અને માત્ર તો જ ગુજરાતના ખેડૂતનું દરદર ફીટવાનું છે. હિતેન્દ્રભાઈ પાસેથી મારે એ જવાબ લેવો છે, પરંતુ આપણે બીજા રાઉન્ડમાં એ વાત પર જઈશું કે આનું કાયમ માટેનું સોલ્યુશન શું છે. પાલભાઈ, હું તમારી પાસે આવું છું ફરી એક વખત, પણ આશીષભાઈ પાસે જઈએ. આશીષભાઈ, હિતેન્દ્રભાઈ એમની વાતમાં કીધું કે અત્યારે ત્યાં જે પરિસ્થિતિ છે ઘેડ પંથકમાં, હજી સુધી એવી પરિસ્થિતિ નથી સર્જાઈ કે તમે ફરીથી વાવેતર કરી શકો છો. હજી ફરી વાવેતર થાય તેવી દશા નથી, પાણી ઓસર્યા નથી. શું સાચી સ્થિતિ છે? તમે તો ઘેડ પંથકના છો, તમે સાચું કહી શકશો. જો બેન, ખેડની અંદર ઊંચાણવાળો વિસ્તાર છે, નીચાણવાળો વિસ્તાર પણ છે. હવે જીતેન્દ્રભાઈએ ખુદે સ્વીકાર્યું છે કે હજી પરિસ્થિતિ એવી નથી કે ત્યાં પાણી ભર્યા છે. તો આજે વરસાદને વિરામ લીધો અને પાણી ઓસર્યા એને 1 મહિનાની ઉપર સમય થઈ ગયો છે. તો એ જે ખેતરોની અંદર પાક વાવ્યો હોય એ તો 100% નિષ્ફળ જ થયો હોય, અને જે ખેતરો હજી સુકાણા નથી એમાં પણ નિષ્ફળ જ થયો હોય. કારણ કે હજી પાણી ભર્યા છે તો ત્યાં સર્વે કરવાની જરૂર જ નથી. એના માટે સ્પેશિયલ પેકેજ સરકારે આપવું જોઈએ. અને જે ખેતરોમાં વાવેતર થઈ ગયા છે તો એ તો વાસ્તવિકતા છે. ત્યાં જઈને અત્યારે તમે કોઈ પણ અધિકારી એટલે વાવેતર થયા છે કે વાવેતર થયા નથી? કારણ કે હિતેન્દ્રભાઈ કહી રહ્યા છે વાવેતર થાય એવી સ્થિતિ નથી. તમે ઘેડને સમજો. ઘેડમાં નીચાણવાળો વિસ્તાર છે જેમાં હજી પાણી ભર્યા છે. ઊંચાણવાળો વિસ્તાર હતો જેમાં 10-15 દિવસ પાણી ભરાય અને ઓસરી ગયા છે. તો 15 દિવસ એટલે એમણે ફરીથી વાવેતર ત્યાં એ ખેડૂતોએ વાવેતર કર્યા છે. તો એમાં એ લોકો સર્વે કરતા નથી. અને જ્યાં પાણી ભર્યા છે ત્યાં તો સર્વે કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે ત્યાં તો 100% નુકસાની છે જ. તો એક કોમન સેન્સની વાત છે કે કોઈ પણ જગ્યાએ મહિના દિવસ ઉપર પાણી ભર્યું હોય તો ત્યાં સર્વે ના કરવાનો હોય, ત્યાં એના માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવાની હોય કે હવે સ્પેશિયલ પેકેજ આપવામાં. પછી સરકાર SDRF મુજબ 8,500 રૂપિયા અત્યારે કહે છે કે અમે આપીએ છીએ. તો 2 હેક્ટરની મર્યાદા છે. 2 હેક્ટર એટલે 12.5 વીઘા જેવી જમીન થાય. તો મગફળી વાવવાનો ખર્ચો, જેમ ભાઈએ કીધું કે આપણે ખાતર બિયારણનો એક ટોકન સ્વરૂપે આપીએ છીએ, મગફળી વાવવાનો ખર્ચો વીઘા દીઠનો 8,000 રૂપિયાનો ખર્ચો આવે. 1 વીઘાનો 8,000 રૂપિયાનો મગફળી વાવવાનો ખર્ચો ખાલી આવે. તો હવે એ કેટલા વીઘાની સહાય મળી છે? એમાં 2 હેક્ટરની મર્યાદા છે. તો 2 હેક્ટરનું તો કહે છે, પણ ખરેખર તો 2 વીઘાની જ સહાય મળે છે ખેડૂતોને. હવે એને 25 વીઘાની માંડવી ગઈ છે, 50 વીઘાની ગઈ છે, એ વાત જ અત્યારે છોડી દે. પણ સરકાર આપે છે શું? ખેડૂતો માટે શું આપે છે? માત્ર 2 વીઘાની સહાય. જી આશીષભાઈ. રાજુભાઈ, આપની પાસે પણ એ જ સવાલ લઈને આવું છું કે સરકાર પાસે સર્વેની અને ત્યારબાદ સહાયની માંગ છે આપની, કે પછી જે રીતે જણાવી રહ્યા છે આશીષભાઈ કે એક પેકેજ જાહેર કરી દેવું જોઈએ એવી ખેડૂતો ત્યાં ઘેડના ખેડૂતો માંગ કરી રહ્યા છે. આખરે શું છે મનમાં? જી બેન, હલો. જી, આવે છે આપનો અવાજ રાજુભાઈ. જી હા, જે હિતેન્દ્રભાઈ વાત કરી કે ઘેડમાં પાણી હજી ભરાયેલા છે, તો હકીકત હિતેન્દ્રભાઈ ને ખબર ન હોય ઘેડની પરિસ્થિતિની કે અહીંયા જે અમુક ખેતરો છે એમાં ચાચાએ છે કે જે ઓરિજિનલ ઘેડ છે ઓછા પાદળી, એમાં જે નીચાણવાળા ખેતરો છે એમાં હજુ પાણી ભર્યા છે. તો બામણાસા છે, અખોદર છે, સરોડ છે, એ બધા પંચાળા છે. પછી જે ઓછા ઘેડ છે ત્યાંથી પ્યોર ઘેડ ચાલુ થઈ જાય છે. બાલા ગામ છે, એમાં 50% જમીનમાં પાણી ભર્યા હશે કદાચ. તો 50% જમીન જે કોરી બની ગયેલી છે એમાં વાવેતર ઓલરેડી કરી દીધા છે. કયો તો ફોટા પાડીને અમે તમને ન્યૂઝના માધ્યમથી મોકલીએ કાલે, બરોબર? બાકી એ સદંતર વાત ખોટી છે કે અત્યારે ખેતરોમાં પાણી ભર્યા છે. મારું ગામ બામણાસા છે. મારી એવી જમીન છે કે એમાં અત્યારે મગફળીમાં પાણી પાવાનું ચાલુ કરવું પડ્યું છે, બરોબર? ઘેડમાં લગભગ એમ માનો ને કે બામણાસાની જમીનમાં અત્યારે ખેડૂત જો 2-4 દિવસમાં વરસાદ નહીં થાય તો જે માંડવી બચી છે મગફળી 20%, એમાં પાણી પાવાનું, પિયત આપવાનું કામ ચાલુ કર્યું છે. તો પાણી ભરેલા છે એ વાત કઈ રીતે ગળે ઉતારવી? એમ તમે કહો તો લાઈવ તમારા VTV ના માધ્યમથી મોકલી, બરોબર? અને આમાં કોઈ ખેડૂતને એમ નથી કેતા કે તમે 100% નુકસાની આપી દો. જે એનો બિયારણનો ખાતરનો ખર્ચો છે એટલું પેકેજ તમે આપો, બરોબર? અને જે ખેડૂતની માંડવી ટોટલ ગયેલી છે એને જ વાત છે. પછી અમારી 4 આંગળી દેખાય છે, બરોબર? એમાં આ છોડો કમ્પ્લીટ છે, થોડો હુકાઈ ગયો, આ કમ્પ્લીટ છે. પછી ખેતરને હેઠે આવીને ખેડૂત અધિકારી સર્વે કરવા આવે છે તો
તો એ તો આખું ખેતર લીલું સમજ દેખાય છે, પણ એમાં પાક 50% નાબૂદ થયેલો છે. એટલે અમારો મુદ્દો એ પણ છે, અધિકારીને પણ અમે રજૂઆત કરીએ છીએ. હું કોઈ પાર્ટીનો સિમ્બોલ લઈને ફરવાવાળો માણસ નથી, પ્યોર ખેડૂત છું અને ખેતી કરીને જીવન નિર્વાહ ચલાવું છું. બરોબર, આમાં કોઈ પક્ષપાતની વાત નથી. પણ જે હકીકત છે એ તમે કમ્પ્લીટ, અમે જે આમાં સર્વે કરે છે એને પણ અમે કહીએ છીએ કે ભાઈ તમે આ સર્વે કાયદેસર રીતે કરો, અંદર ખેતરનામાં અંદર જાઓ, તમે છોડ ઉપાડો, તમે છોડની સંખ્યા ગણો. બરોબર, એટલે આ ખરેખર જે સર્વે જે રીતે થવો જોઈએ એ રીતે નથી થઈ રહ્યો, એના કારણે પણ ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે. જી જી પાલભાઈ, આશીષભાઈ અને રાજુભાઈએ જે વાત કરી અને હિતેન્દ્રભાઈ જયારે વાત કરી રહ્યા હતા ત્યારે તમારે જે વાત મૂકવી હતી તો આપ મૂકો જ. મારે એક સવાલ આપને એ પૂછવો છે, જો હું ન ભૂલતી હોઉં તો ઘેડ પંથકની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એના માટે કદાચ સરકારે કોઈ યોજનાની પણ જાહેરાત કરી, કરોડોના ખર્ચે યોજના અમલમાં મૂકવામાં આવશે તેવી પણ કદાચ વાત કરવામાં આવી છે. એવું એનું કોઈ નિરાકરણ હોઈ શકે? જે પરિસ્થિતિ પ્રતિવર્ષ સર્જાય છે, નદીઓને ઊંડી કરવાની વાત હોય કે જે સાંકડી થઈ ગઈ છે અને ફરી એક વખત પહેલાની જેમ પૂર્વવત કરવાની વાત હોય, અથવા કોઈ એવી યોજના હોઈ શકે, સરકારે દિશામાં શું કરી રહી છે અને શું થવું જોઈએ? બેન, સરકારે આ યોજનાની જાહેરાત ઓફિશિયલી ક્યાંય કરતા ક્યાંય અત્યાર સુધી કરી નથી. સરકારે કોઈ પ્રેસ કરી નથી. હું 12 જુલાઈથી આ ઘેડ વિસ્તારના એક ગામમાં ફરવા લાગ્યો. ખેડૂતોનો સારો એવો સહકાર મળતો હતો. બધા ખેડૂતો કહેતા હતા કે નહીં, આનો ઉકેલ આવે, એના માટે આપણે લડાઈ કરીશું. દરેક ગામમાં 200-300 ખેડૂતો અને સરકારની એક આઈબી જે સિસ્ટમ છે વિભાગ, એ મેસેજ અને એના કારણે મીડિયાના ન્યૂઝ બન્યા હતા કે ઘેડ માટે 150 કરોડનું પેકેજ એક બનાવવામાં આવે છે ને એનો કાયમી ઉકેલ કરવામાં આવશે. એટલે ત્યારે મેં મીડિયાના જ માધ્યમથી સામે સરકારને સવાલ કર્યા હતા કે સરકાર 25 કરોડની સહાય કરે ને તો એ રાજ્યના સરકારના પ્રવક્તાશ્રી આની પ્રેસ કોન્ફરન્સ કરે છે, તો 150 કરોડમાં પ્રેસ કોન્ફરન્સ કેમ નહીં? નંબર 1. બીજું, એમાં એવું હતું કે પુનાની 2 કંપનીઓને કામ આપવામાં આવ્યું છે અને એ કંપનીઓ અત્યારે સર્વે કરે છે. ત્યારે મારો સવાલ એ હતો કે આ પૈસા 150 કરોડ જે પુનાની કંપનીઓને સર્વે માટે આપ્યા છે, તો આ સરકારી પૈસા છે, તો એનું ક્યારે ટેન્ડર થયું છે, કઈ 2 કંપની છે, કેટલી ટેન્ડરમાં કેટલી કંપનીઓએ ભાગ લીધો? તો આ જયારે આવા સવાલો જયારે સામે આપવામાં આવ્યા એટલે પછી આખી એ વાત યોજનાવાળી છે એ બંધ થઈ ગઈ. હું એમાં આશા રાખું છું કે હિતેન્દ્રભાઈ સારી રીતે પ્રકાશ પાડશે. પણ મારે તમારું અને વીટીવીના માધ્યમથી જે લોકો ઘેડ વિશે એક અફવા ફેલાવે છે કે રકાબી જેવો આ વિસ્તાર છે અને એનું નિરાકરણ થઈ શકે એમ નથી, આ તદ્દન અને બિલકુલ વાહિયાત વાત છે. આનું નિરાકરણ થઈ શકે એમ છે. 1990 પહેલા જેના બારા હતા એ બારાઓ આજે કાયમ છે. તો એ બારાઓને શું કામ ત્યાં આગળ રેતી કાંકરા ભરાઈ ગયા છે અને સાફ કરવામાં નથી આવતા? બારા એટલે બેન શબ્દ એકદમ ગામઠી શબ્દ છે, જ્યાં નદીનો નાનો એવો ટુકડો જે અલગ અલગ 18-25 એક નદીમાંથી ભાગત્યા હોય, જ્યાં દરિયાને મળતી હોય એને બારું કહે છે. એટલે એ બારાઓ આજે ખરાબ હાલતમાં છે. બીજું, NHI નું મેં તમને કહ્યું, NHI જે રીતે આખું ત્યાં તબાહી ફેલાવી છે, NHI નો બહુ મોટો એમાં રોલ છે. બીજું, જે અર્જુનભાઈએ વાત કરી હતી કે ખેડૂતોએ જમીન શું કહે નદીને દબાણ કરી છે, અથવા તો આપની વાતમાં હિતેન્દ્રભાઈની વાતમાં આવી કે 1/3 નદી જ અત્યારે રહી છે. તો એમાં સવાલ એ છે મારો કે એ એન્જિનિયરો શું કરે છે, જે સિંચાઈ વિભાગના એન્જિનિયરો છે, જે જયારે પેલા ખેડૂતે એ નદી દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે એને તો ના જ પાડી હતી કે અહીંયા તમે મકાન ન કરો, પણ ત્યારે ભાજપના આગેવાનો, ગામના ખેડૂતો કહે છે, આ મારા શબ્દો નથી, એ ઘેડ વિસ્તારના ગામના આગેવાનો અને ખેડૂતો કહે છે કે એ ભાજપના આગેવાનનું મકાન છે, એટલા માટે ત્યાં એન્જિનિયરે કોઈ કરતા કોઈ કાર્યવાહી ન કરી. તો મારો સવાલ એ છે કે જેને આપણે લાખો રૂપિયા પગાર દઈ અને એન્જિનિયરો રાખીએ છીએ સિંચાઈ વિભાગના, એ એન્જિનિયરોએ કેમ એ નદી દબાણ કર્યું તો ત્યાં પોલીસ ફરિયાદ ન કરી? અને માની લ્યો કે એના તરફ આગળ વધ્યો તો કેમ કોઈ આગેવાને એમને ના પાડી કે ભાઈ રહેવા દે, ત્યાં જે થાય છે તે થવા દે? ચોથી અને મહત્વની વસ્તુ બેન, આ આખા વિસ્તારની અંદર 1 લાખ હેક્ટર જગ્યા છે. 1 લાખ હેક્ટરમાં ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે. ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે. સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી 10,000 કરોડનું પેકેજ જાહેર કરે. અને હિતેન્દ્રભાઈ જે વાત કરતા હતા કે ત્યાં હજી પાણી ભરાયેલા છે, સર્વે થઈ શકે એમ નથી.
1 જુલાઈથી ઘેડની આ પરિસ્થિતિ છે, 1 જુલાઈથી. હવે અત્યાર સુધી જો પાણી ભરેલું હોય ત્યાં જવાય એમ ન હોય બેન, તો બહુ સમજી શકાય એવું છે કે સર્વે કરવાની જરૂર જ નથી. સરકાર કોની રાહ જોઈ છે? કેટલા હેક્ટરની અંદર પાણી ભર્યું છે એ સરકાર એરિયલ સર્વે કરી લે, અને જેવી રીતે હવાઈ મુસાફરી કરીને સાહેબ જોઈ લે છે એવી જ રીતે એરિયલ સર્વે, આજે તો આપણે આધુનિક સાધનો છે આપણી પાસે, એરિયલ સર્વે કરે અને એરિયલ સર્વેમાં જ્યાં જ્યાં પાણી ભરેલું છે એને સંપૂર્ણ પેકેજ જે આપવાનું છે એ પેકેજ આપે. અને સૌથી આખા ઘેડની જો બરબાદીનું મુખ્ય કારણ હોય બેન તો ઓજત નદીની અંદર જેતપુર અને એની આસપાસની જે કેમિકલ જે ઠાલવવામાં આવે છે, જે નદીમાં કેમિકલ ઠાલવવામાં આવે છે બેન, અત્યાર સુધીમાં જીપીસીબીએ આ લોકોને લગભગ 35 વખત ક્લોઝર નોટિસ આપી છે. આ જોયા જેવું એ છે કે ક્લોઝર નોટિસ આપનાર જીપીસીબી પાછી કોઈ કરતા કોઈ એક્શન લેતી નથી. 43 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એ ક્યારે ફટકાર્યો? કારણ કે એક જાગૃત માણસે એનજીટીમાં જઈને ફરિયાદ કરી. એનજીટી પછી સુપ્રીમ કોર્ટે જયારે એનજીટી અને જીપીસીબી ને બોલાવ્યા ત્યારે આ જીપીસીબીએ 43 લાખનો દંડ કર્યો. ત્યાં સુધી જીપીસીબીએ કોઈ એક્શન નથી લીધા. બેન, આખું જે આ કેમિકલ ઠાલવવામાં આવે છે, હું બહુ સ્પષ્ટતા સાથે કહું છું કે ભાજપના ત્યાંના ચૂંટાયેલા એક પોતાની જાતને સ્વઘોષિત જે સાવજ કહે છે એ આ બધી જ એક સાડી ઉદ્યોગ પાસેથી એક સાડીએ 30 રૂપિયા પ્રોટેક્શન મની લે છે આ કેમિકલ ઠાલવવા માટે. આના કારણે થાય છે કે આખા ઘેડમાં આ ઓજત છે ને બેન, એ ઓજત વંથલી શું કહેવાય ઉબેણ નદી છે એ ઓજતને વંથલી પાસે મળે છે. અને ઉબેણ નદી જે કેમિકલ વાળું પાણી લઈને આવે છે એના કારણે આખી ઓજત જ્યાં પાડા તૂટે 150 જ પાડા તૂટ્યા છે. આ મારો આંકડો નથી, એ સરકારનો સર્વેનો આંકડો છે. 150 જગ્યાએ નદી તૂટી છે અને 150 જગ્યાએ નદી તૂટી એને કેમિકલ ફેલાવ્યું અને એના કારણે ખેડૂતોનો ઉભો પાક સુકાઈ ગયો છે. બેન, ખેડૂતનો દીકરો છું. સામાન્ય રીતે લીલી વનસ્પતિ જ્યાં સુધી પાણીમાં હોય ત્યાં સુધી ખાખી કલરની ન થાય, સુકાઈ ખરાબ થઈ જાય તો પીડાશ પકડી લે, ખાખી કલરની ન થાય. બેન, આમાં ઘેડની અંદર પાણી ભરેલા મગફળીને મેં ખાખી કલરની થતી જોઈ છે, કારણ કે આ કેમિકલના કારણે આ ભોગ બને છે. બેન, સરકાર પાસેથી અપેક્ષા એ છે, મારી વાત પૂરી જ કરું છું, અપેક્ષા એ છે કે આ કેમિકલ યુક્ત પાણી છે એને તાત્કાલિક બંધ કરવામાં આવે. ઠીક છે. આપણી સાથે અમરેલીથી એક દર્શક મિત્ર જોડાયા છે, અલ્પેશભાઈ. જી અલ્પેશભાઈ. હેલો. જી અલ્પેશભાઈ. જી હેલો. હા બેન, શું કહેવા માંગો છો? હાજી. અમરેલી જિલ્લામાંથી વડિયા ગામથી બોલું છું. જી. હા, શું સ્થિતિ છે તમારા ત્યાં? શું કહેવું છે? ઝડપથી જણાવો. હા, પ્રશ્ન બીજો કાંઈ નથી. અત્યારે ડિબેટ જે ચાલે છે બરાબર છે, પણ મારે સરકાર પાસે એટલી આશા છે કે અત્યારે મગફળીનો પાકે સારો છે અને હજી આવતા સમયમાં ખેડૂતો પાસે મગફળી પણ થશે, પણ હવે આવનારા દિવસોમાં ખેડૂતોને એને પોષણક્ષમ ભાવ મળશે કે નહીં? ઠીક છે, ચલો એ સવાલ પણ આપણે ચર્ચીશું. બોટાદથી અને એક દર્શક મિત્ર પણ જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી. જય માતાજી. મેં એક હેક્ટરની સહાય આપે છે, 2 હેક્ટરની. હા. તો બીજા હેક્ટરમાં ખેતીનો ખર્ચ ન કર્યો હોય, સરકારને મારી વાડી કે રજૂ કરું છું વીજળીમાં મહામંત્રમાં કે કુલ જેટલા હેક્ટરોની સહાય તો જમીનમાં આપી જ જોઈએ નુકસાનની. ઠીક છે, ઠીક છે. ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે. એક નાનકડા બ્રેક માટે આપણે રોકાઈ જઈએ અને બ્રેક પછી હિતેન્દ્રભાઈનો જવાબ પણ લઈશું. આમાં શું નિરાકરણ આનું હોઈ શકે આ સમસ્યાનું, અને પ્રતિવર્ષ સર્જાતી આ સમસ્યામાંથી ક્યારે ખેડૂતો બહાર આવશે તે સવાલનો જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. ઘેડ પંથકમાં અતિવૃષ્ટિને કારણે નુકસાની થઈ છે. હવે સર્વે ક્યારે ને સહાય ક્યારે તે સવાલ ખેડૂતો પૂછી રહ્યા છે. તે સવાલનો જવાબ મેળવવાનો જ પ્રયાસ આપણે આજે મહામંથનમાં કરી રહ્યા છે. ચર્ચામાં આગળ વધીએ એ પહેલા એક કોલર આપણી સાથે જોડાયા છે જામજોધપુરથી, જીવણભાઈ. હેલો. હેલો. જી જીવણભાઈ. હા, એ સોરલબેન. જી. એ આ સરકાર 30 વર્ષ ત્યાં હડિંગો નાખીને બેઠી છે. જી. અને હાલો, આ જીવનભાઈ બોલો, વાછાણી. હા હા જીવણભાઈ, બોલો બોલો. સવાલ શું છે આપનો? હા, એ આ સરકાર 30 વર્ષ ત્યાં હડિંગો નાખીને બેઠી છે
અને પ્રશ્નો વધતા જાય છે. ઠીક છે, તેનું નિરાકરણ ક્યારે? એ જ સવાલ છે ને, એ જ સવાલ આપણે હિતેન્દ્રભાઈને આજે પૂછવો છે. હિતેન્દ્રભાઈ, ઘેડ પંથકની સમસ્યા, જે પાલભાઈએ પ્રશ્નો ઉપસ્થિત કર્યા, એ ખેડૂતોની જે માંગ છે, આપણી સાથે બે ખેડૂત મિત્ર પણ જોડાયા છે અને તેઓએ પણ પોતાની વાત મૂકી છે. આનું નિરાકરણ તો હવે આવવું જોઈએ. આપ કહી રહ્યા છો કે સર્વે થઈ શકે તેમ નથી, તો એની સહાય કેવી રીતે ચૂકવી શકાય? અને જો સર્વે થાય તો પ્રોપર રીતે સર્વે થાય કે કેમ? જો તમે પેકેજ જાહેર કરી શકો ને એ પ્રાવધાન બેસતું હોય તો એ રીતે કરી શકાય, પરંતુ ઘેડ પંથકમાં તમામ ખેડૂતોની હાલત કફોડી છે ને એ દિશામાં સરકારે તો વિચારવું પડશે. તુરલબેન, બે ત્રણ બાબતો બધા મિત્રોએ ઉપસ્થિત કરી. મેં ઓપનિંગ કમેન્ટ્સમાં પણ ઘેડ પંથકની સમસ્યા નથી એવી કોઈ વાત નથી કરી, અને એને આવશ્યકતા સહાયની છે એના માટે પણ ડિનાય નથી કર્યું. અને સરકારે પરંપરા છે કે છેલ્લા 10 વર્ષમાં એ સતત ને સતત આપ્યું જ છે. એના નિયમોથી ઉપર પણ આપ્યું છે, એના નિયમોમાં સુધારા પણ કર્યા છે. મિત્ર વાત કરતા હતા 6.5 ની, તો 8.5 ની વાત પણ મેં કરી. સાથે સાથે એમણે વાત કરી કે 2 હેક્ટર વાળાને આપવાનું, તો પહેલા તો 1 હેક્ટરને જ આપતા હતા, એટલે આ સરકારે 2 હેક્ટરનું કર્યું. અને એનાથી આગળ 2 હેક્ટર એટલે 84% ખેડૂતો એમાં આવી જાય. 84% ગુજરાતના ખેડૂતો આ યોજનામાં આવી જાય છે. અને સરકારની કેટલીક મર્યાદા છે, તો આપણે એવું માનીએ કે મોટા ખેડૂતો થોડુંક સહન કરી શકે એવી સ્થિતિમાં છે. એટલે આપણે જે સરકારની મર્યાદા છે, કારણ કે સરકારને પણ એનું વ્યવસ્થાપન કરવાનું છે અને પૈસા લાવવાના છે, એ પૈસા પહોંચાડવાના છે. સાથે સાથે જે રીતે અહીંયા ચર્ચા થઈ કે ભાઈ મગફળીમાં વાવેતરનો આટલો ખર્ચો થાય છે, એને હું ડિનાય નથી કરતો, સાચી વાત છે. હું પણ ખેડૂત છું, મેં પણ મારા ત્યાં અત્યારે 60 વીઘા મગફળી છે, તો ખર્ચો થાય છે જ, હકીકત છે. પણ સરકાર જે આપે છે એ આપત્તિ વ્યવસ્થાપનમાં એને પૂરક બનવાનો પ્રયાસ છે, એને વળતર તરીકે નહીં જોવું જોઈએ. અનેક લોકો ધંધો રોજગાર કરે અને એમાં નુકસાન થાય, તો ખેડૂતોના કિસ્સામાં સરકારે આ સ્પેશિયલ વ્યવસ્થા કરેલી છે. એ ભૂતકાળની પરંપરાઓ હતી એ જ ચાલુ છે. એમાં સુધારા કર્યા છે. 1 હેક્ટરના બદલે 2 હેક્ટર, 4,500 હતા એના 6.5, પછી 8,500. 50% નુકસાન થાય તો જ આપતા હતા, આપણે 33% કરે. એટલે સરકારનો ઈરાદો સાફ છે કે પરંપરાઓથી ઉપર ઉઠીને જયારે જયારે જેમ જેમ લાગ્યું એમ વધારો કર્યો છે. તમારી લાગણી પહોંચાડશું, અને મોંઘવારી પ્રમાણે હજુ પણ એક સ્લેબ આવે તો ખેડૂત તરીકે મને પણ ફાયદો થવાનો, તે વધારવા માટે પણ ફાયદો કરીશું. પણ જે 2 હેક્ટરથી મર્યાદા છે એમાં સાથે હું વ્યક્તિગત રીતે સંમત નથી કે વધારવું જોઈએ. સાથે સાથે જે વાત કેટલાક મિત્રોએ કરી કે હિતેન્દ્રભાઈ ખોટા છે અને એમાં પાણી ભરાઈ રહ્યું છે નહીં, તો તમારી વાત તમે સ્થાનિક છો એટલે સાચી હશે, હું માની લઉં છું કે કેટલાક ઊંચાણવાળા વિસ્તારો છે, કેટલાક નીચાણવાળા વિસ્તારો છે, કેટલાક વિસ્તારોમાં 1 મહિનાથી પાણી ઓસરી ગયા છે એવું પણ ભાઈ વાત કરતા હતા. તો મને લાગે છે કે ત્યાં નુકસાન પણ નહીં થયું હોય, કારણ કે ઊંચાણવાળો વિસ્તાર છે ને એ પાણી ટક્યા નહીં હોય, નીચે જતા રહ્યા છે, અને કદાચ રહ્યા હોય તો ખૂબ ઓછા સમય માટે રહ્યા છે. અને તેમ છતાં પણ મુશ્કેલી છે, તેવું ધ્યાન દોરજો, તો આપણે એને પણ સર્વેનો પ્રયાસ કરશું. અને કોઈ પણ જગ્યાએ સરકારનું એવું બાયસ નથી કે કોઈને આપવા ને કોઈને ના આપવા. જે વિસ્તારમાં જે મુશ્કેલી હોય, પણ ક્યાંક આપણે જયારે ઓબ્ઝર્વેશન કરીએ ત્યારે પોલિટિકલ ના થવું જોઈએ. પાલભાઈએ 2 વાર કીધું કે ભાજપના આગેવાનની ભૂલથી અથવા એમના દબાણથી થયું છે. મારી અપેક્ષા એવી નહોતી કે આને આ પોલિટિકલ વાત કરવામાં આવે, કારણ કે જ્યાં પણ દબાણ થયા છે, અને અર્જુનભાઈએ પણ વાત કરી કે એનું મુખ સાંકડું થઈ ગયું છે. તો એ સમસ્યા છે, એનું સમાધાન કરવાની દિશામાં આપણે આગળ વધવું જોઈએ. કોણે કર્યું છે, શું કર્યું છે, ક્યાંની ભૂલ છે. ધારો કે સરકાર બ્રિજ બનાવે તો એની ડિઝાઇન હોય, અથવા સરકારે એના બહારા ખોલવાની, તો આઉટર જે છે એના માટે પણ આપણે હવે સાથે મળીને સમસ્યાના ઉકેલની દિશામાં વાત કરવી જોઈએ. 1 લાખ હેક્ટરમાં સમસ્યા છે અને 1 લાખ કરોડનું નુકસાન થયું છે, તો એ આંકડો કદાચ ભૂલી ગયા છે, કારણ કે 1 હેક્ટરમાં 1 કરોડનું નુકસાન થાય એવું બની ના શકે. એમણે વાત કરી કે 1 લાખ હેક્ટરમાં આ સમસ્યા છે અને ઓછામાં ઓછું 1 લાખ કરોડનું નુકસાન છે, તો 1 હેક્ટરમાં 1 કરોડનું નુકસાન થાય એ વાત સાથે સુસંગત નથી. એટલે એ જરા કરેક્શન માટે વાત કરું છું. અને કેટલીક બાબતો એવી છે કે ધારો કે આપણા ધ્યાનમાં જે બાબત આવી, તો ઘેડ વિસ્તારના નિરાકરણ માટે સરકારે પ્રયાસ કર્યા હતા, અને એના દિશામાં સર્વેની કામગીરી ચાલુ થઈ ગઈ. એમની પાસે ઓથેન્ટિક માહિતી નથી, પણ એવી તો ઓથેન્ટિક માહિતી છે જ કે પુણેની કંપનીને આપ્યું છે, આટલામાં આપ્યું છે, ટેન્ડર થયું છે કે નહીં થયું. તો મારો કહેવાનો મતલબ એમ છે કે સરકાર કઈ પદ્ધતિથી કામ કરે છે. સરકારની પાસે એક ચોક્કસ પદ્ધતિ હોય છે, સરકારના એક નિયમો હોય છે, એની પાસે કેગ પણ છે, તો એનું ઓડિટ પણ થતું હોય છે. આપણે ખેડૂત તરીકે એવી માગણી હોવી જોઈએ કે કોઈ પણ સંજોગોમાં ગમે તેટલા પૈસા થાય, તમે ઝડપથી આનો નિકાલ કરો. મારી આગેવાન તરીકે એવી અપેક્ષા હોય કે ભાઈ આપણે એને કંટ્રોલમાં પણ રાખવા છે અને ઝડપથી કામ કરાવવું છે. તો તમે આવા નવા ઓડિટ કરશો તો સરકાર એમાં બહુ જ ઝડપ ડિફેન્સમાં રહી અને વારંવાર નિયમોનું પાલન કરવાનો પ્રયાસ કરશે, તો કામમાં મોડું થવાનું છે.
એક કોલર આપણે ફટાફટ લઈ લઈએ પાલભાઈ, પછી હું આપની પાસે આવું છું. જેતપુરથી રાજુભાઈ જોડાયા છે. જી રાજુભાઈ. હલો. જી રાજુભાઈ. હલો. હલો. જી, શું કહેવા માંગો છો આપ? હું થરાથી બોલું, દેવચંદભાઈ પટેલ. હા જી, બોલો. આમાં કેવું હોય કે ભાજપને કેવું હોય કે હાલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. શું કહેવા માંગો છો? આવી રહે છે. જી જી. અમને એવું છે કે દેવામાં ચલો, આપનો અવાજ થોડો ડિસ્ટર્બન્સ વાળો આવે છે એટલે આપનો સવાલ મને નથી સંભળાઈ રહ્યો. પાલભાઈ, ફાઇનલ કોમેન્ટ. આપણી પાસે સમયની મર્યાદા છે. હજી કંઈક તમે જો વાત મૂકવા માંગતા હો હિતેન્દ્રભાઈની સાથે. હિતેન્દ્રભાઈ જે કહ્યું ને કે 1 લાખ કરોડ વાળી વાતમાં એમાં સ્પષ્ટતા એ કરવા માંગુ છું કે હિતેન્દ્રભાઈ, મેં જે 1 લાખ કરોડનું નુકસાનની ગણતરી કરીને કહ્યું છે એની અંદર જમીન ધોવાણનો પણ સમાવેશ થાય છે અને જમીન કેવી ધોવાઈ છે. દાખલા તરીકે હું બાલાગામમાં, બામણાસામાં, આંબલિયામાં, મટિયાણા જે ગામોમાં ગયો છું એમાંથી એક બોર ખતરિયા બાપા છે, એમનું ખેતર 13 વીઘાના ખેતરમાં 3 વીઘા ખેતર બચ્યું છે અને એ બીજી વખત જયારે છેલ આવી ત્યારે એ ખેતર ખતમ થઈ ગયું. બેન, એમાં આખા ખેતરમાં 200 ફૂટ પહોળો અને 30 ફૂટ ઊંડો અને લગભગ શું કહેવાય 500 થી 700 મીટર સુધી, એટલે એક નહીં 4-5 ખેતર, એટલે આખું ઈ ખેતરને કદાચ ફરીથી જો 10 વીઘાનું કરવું હોય ને હિતેન્દ્રભાઈ, તો એમાં ઓછામાં ઓછો 20 થી 30 કરોડનો ખર્ચો કરવો પડે એમ છે. એના સિવાય ખેતર જ ઉભું થાય એવું નથી. એટલે આ બધી જ ગણતરીઓ કરી અને મેં કહ્યું છે. એટલે એમાં ક્યાંય કરતા ક્યાંય હું તમારા એન્જિનિયરોને મોકલો ને. અત્યારે મને અહીંયાથી ફોન આવે છે. બેન, આ એક ધ્યાનમાં વીટીવીના માધ્યમથી સરકાર સુધી મૂકવા માંગુ છું કે જમીન ધોવાણનું જે સર્વે ચાલે છે એ માત્ર 2 હેક્ટરની મર્યાદામાં જ સર્વે થાય છે. અરે ભાઈ, તમે નુકસાનીનો સર્વેનો અંદાજ કરવો હોય તો મારું 30 હેક્ટરમાં નુકસાન આખું ખેતર ધોવાનું હોય તો તમે સર્વે 30 હેક્ટરનો કરી લ્યો. માત્ર 2 હેક્ટરની તમારે આપવી હોય સહાય તો 2 હેક્ટરની આપજો, પણ કેટલું નુકસાન થયું છે એ તો બધાયનું સર્વે કરવામાં આવે એવી હિતેન્દ્રભાઈ સરકાર સુધી વાત પહોંચાડે એવી અપીલ છે. ઠીક છે, આપણી પાસે સમયની મર્યાદા છે એટલે આપણે અટકવું પડશે અને લોકોની હું પ્રતિક્રિયા નથી લઈ શકતી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. ગેડ પંથકની આ જે સમસ્યા છે તે પ્રતિવર્ષ ઉદભવતી સમસ્યા છે અને આ વર્ષે પણ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને નુકસાન છે. એક સવાલ અમે વીટીવીના દર્શકોને પૂછ્યો હતો કે સર્વે અને સહાયને લઈને ગેડ પંથક માટે સરકારે સત્વરે અમલવારી કરવી જોઈએ, તો 94% દર્શકો કહી રહ્યા છે અમલવારી સત્વરે થવી જોઈએ. એટલે 94% લોકો એવું પણ માની રહ્યા છે કે હજી એ કામગીરી જે છે તે આગળ નથી વધી રહી. સરકાર સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ અને સરકાર આ દિશામાં સંવેદનાથી વિચારશે અને ત્યાંના ખેડૂતો માટે જે કંઈ થઈ શકતું હોય તે કરશે તેવી અપીલ સાથે આજની ચર્ચામાં બસ આટલું જ. રજા લઉં છું. નમસ્કાર.